થાઇરોઇડ ની મારા મિસિસ ની દવા લઈ જાઉં છું અને બીજા બધા મેડિકલ કરતા અહીંયા મિનિમમ 25 થી 30% ડિસ્કાઉન્ટ હોય છે. બિલકુલ. અને અમુક કેસમાં તો એનથી પણ વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 50-60% થી વધારે ડિસ્કાઉન્ટ ની દવા પણ વેચી રહ્યા છે. ખરેખર આજના જમાનામાં બહુ રાહતરૂપ છે. સારામાં સારું કાર્ય છે અને કરવા જેવું, અને સમજે ને તો એક વખત આની મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને આ ચાલુ રહીએ. મેડિકલ મને દર્દો લોકોમાં વધી ગયા છે, મેડિકલ ખર્ચો વધ્યો છે, એ જોતા સદભાવના ખરેખર બહુ સારું કામ કરી રહ્યા છે. સારું ડિસ્કાઉન્ટ મળે. મને બીજાના રેફરન્સ થી જ મને મોકલો, મને એક વખત બીજે જાવ છે ને ટ્રાય કરો તમે. ને જો બિલ જોયા પછી મને એમ લાગ્યું નહીં બરોબર વ્યવસ્થિત છે. અને હું તો એવું સજેસ્ટ કરું સદભાવના આજે લેબોરેટરી બિઝનેસમાં પણ આવવું જોઈએ. બિલકુલ બિલકુલ. જેને દર મહિને અમુક દવા લેવાની જરૂર પડે એના માટે તો ખરેખર બહુ સારામાં સારું કામ. એટલે તમને આ કામ ગમે છે, આ સેવા જરૂરી છે એવું માનો? જરૂરી છે, 100% જરૂરી. તમે પણ કોઈને આંગળી ચિંત્યાનું પુણ્ય પણ દેખાડી શકો છો, તમે તેમને પણ કહી શકો છો. અત્યારે આઈસ્ક્રીમ ખાવાનો કીધો, મેં બીજે લીધો, તમારે આઈસ્ક્રીમ ના અમારા પૈસા નીકળી ગયા કે ન નીકળી ગયા? સાચી વાત છે. ઠંડક થઈ ગઈ અને ઝડપી સર્વિસ છે. એવું નથી વેઇટિંગમાં બેસવું પડે, એવું નથી કે સંસ્થાનું એટલે જરા વાર લાગશે, એવું નથી. વધીને 7 મિનિટ નથી મારે. આમ તો આપણે સદભાવના મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી, તેમાં જોયું આપણે જે રીતે કે અનેક પ્રકારની દવાઓમાં ખાસું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. લોકો છે તે પણ આવતા હોય છે. ત્યારે એક વ્યક્તિ છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. શું નામ છે કાકા આપનું? બકુલ રાઠોડ નામ છે. શું કહેશો કાકા, તમે સદભાવનામાં આવ્યા છો, સૌપ્રથમ તો તમે શેની દવા લઈને જાવ છો અને કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું છે? હું થાઇરોઇડ ની મારા મિસિસ ની દવા લઈ જાઉં છું અને બીજા બધા મેડિકલ કરતા અહીંયા મિનિમમ 25 થી 30% ડિસ્કાઉન્ટ હોય છે. બિલકુલ. અને અમુક કેસમાં તો એનથી પણ વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 50-60% થી વધારે ડિસ્કાઉન્ટ ની દવા પણ વેચી રહ્યા છે. ખરેખર આજના જમાનામાં બહુ રાહતરૂપ છે. અને ગરીબ દર્દીઓ અથવા તો બીજા બધા મેડિકલ સ્ટોરની અંદરમાં વધારે પ્રોફિટ લેવા માટે જે લોકો કરી રહ્યા છે એના કરતાં ઘણું સારું કામ આ લોકો કરી રહ્યા છે. આ કેટલું જરૂરી છે લોકો માટે? લોકો માટે બહુ જરૂરી. આજના જમાનામાં મોંઘવારી જે રીતે વધી રહી છે, મેડિકલ મને દર્દો લોકોમાં વધી ગયા છે, મેડિકલ ખર્ચો વધ્યો છે, એ જોતા સદભાવના ખરેખર બહુ સારું કામ કરી રહ્યા છે. અનેક પ્રકારની સેવા હોય છે, પરંતુ આ સેવા કદાચ સૌથી મહત્વની છે. અને હું તો એવું સજેસ્ટ કરું સદભાવના આજે લેબોરેટરી બિઝનેસમાં પણ આવવું જોઈએ. બિલકુલ બિલકુલ. અને અનેક લોકો હોય છે તેમને સતત દવાઓ ચાલુ હોય છે, તેમના માટે તો ખૂબ રાહત. હા, જેને દર મહિને અમુક દવા લેવાની જરૂર પડે એના માટે તો ખરેખર બહુ સારામાં સારું કામ. એટલે તમને આ કામ ગમે છે, આ સેવા જરૂરી છે એવું માનો? જરૂરી છે, 100% જરૂરી. તમારું નામ શું છે કાકા? હું દીપક પ્રજાપતિ. શું કહેશો કે તમે આજે સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલમાં આવ્યા છો? લોકો વિશે પણ જાણવું છે, કારણ કે કહેવાય છે કે સારું ડિસ્કાઉન્ટ મળે છે. અમે મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી, શું ડિસ્કાઉન્ટ મળે છે? ના, સારું ડિસ્કાઉન્ટ મળે. મને બીજાના રેફરન્સ થી જ મને મોકલો, મને એક વખત બીજે જાવ છે ને ટ્રાય કરો તમે. ને જો બિલ જોયા પછી મને એમ લાગ્યું નહીં બરોબર વ્યવસ્થિત છે. શું તમારે કેટલા બિલમાં કેટલું ડિસ્કાઉન્ટ? મારે 327 રૂપિયા છે અને 262 રૂપિયા આવ્યા મારે. જી, તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે બિલ છે તે 327 રૂપિયાનું જે બિલ છે અને એમાં ટોટલ 65 રૂપિયાથી પણ વધારેનું ડિસ્કાઉન્ટ છે. ટોટલ 262 માં જે દવા છે તે પડી છે. તો કેટલી રાહત છે આજના સમયમાં આ પ્રકારની સેવા? બહુ જાજી રાહત કહેવાય. આટલી મળે ને એ ઘણી કહેવાય. બાકી 66 રૂપિયા એટલે ઘણું કહેવાય. કે બીજી એક ગમે નાની આવી આપણે તમે એક જ વાત કહો, એને અત્યારે આઈસ્ક્રીમ ખાવાનો કીધો, મેં બીજે લીધો, તમારે આઈસ્ક્રીમ ના અમારા પૈસા નીકળી ગયા કે ન નીકળી ગયા? ઠંડક થઈ ગઈ અને ઝડપી સર્વિસ છે. એવું નથી વેઇટિંગમાં બેસવું પડે, એવું નથી કે સંસ્થાનું એટલે જરા વાર લાગશે, એવું નથી. વધીને 7 મિનિટ નથી મારે અહીંયા કાયકા નીકળી ગયો. બહુ સારી છે આ સેવા. માણસને કેટલી જરૂર હોય છે? કારણ કે આજકાલ આપણે અનેક સેવાઓ જોઈએ છે, પણ આ જે દવાખાનું હોય છે માણસ મૂંઝાઈ જતો હોય છે આજકાલ ભાવો સાંભળીને. ત્યારે આ પ્રકારની સેવા કેટલી જરૂરી હોય છે? આ 100% સેવાની જરૂર છે અને સારામાં સારું કાર્ય છે અને કરવા જેવું. અને સમજે ને તો એક વખત આની મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને આ ચાલુ રહીએ. ઓકે. તો જે રીતે વાત કરી છે ને અનેક લોકો છે તે આવી રહ્યા છે, ને ખાસ કરીને અમે તમને જે સદભાવના મેડિકલ સ્ટોર છે તે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. અહીં આવતા લોકો છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. અને આ જે સેવા છે, સેવા રૂપી દીપક બળી રહ્યો છે. તમે પણ મુલાકાત લઈ શકો છો અને ખાસ કરીને જે ડિસ્કાઉન્ટ છે તમે પણ જોઈ શકો છો, કારણ કે આજકાલ અનેક એવા લોકો હોય છે જેમને આની ખાસી જરૂર હોય છે. લોકોના આરોગ્ય સાથે જોડાયેલી કહી શકાય આ વસ્તુ છે, તો લોકો માટે ખૂબ ઉપયોગી પણ હોય છે. તો તમે પણ કોઈને આંગળી ચિંત્યાનું પુણ્ય પણ દેખાડી શકો છો. તમે તેમને પણ કહી શકો છો કે આ પ્રકારનું ડિસ્કાઉન્ટ મળે છે અને તમારે જરૂર હોય તો તમે પણ આવી શકો છો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.